कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। यस्यान्तं नास्ति मध्यं न हि करचरणं नाम गोत्रं न सूत्रं नो जातिर्नेव वर्णो न भवति पुरुषो नो नपुंसं न च अस्ति नाकारं नो विकारं न हि जनिमरणं नास्ति पुण्यं न पापं नो तत्त्वं तत्त्वमेकं सहजसमरसं सद्गुरुं तं नमामि। જય સોમનાથ। આ શ્રાવણ માસમાં ગુરુ કૃપાથી ઈશ્વરના ગુણાનુવાદ ગાવાનો રૂડો અવસર મળ્યો છે। ઈશ્વરના ગુણાનુવાદ ગાવા એટલે કે આપણી વાણીને પવિત્ર કરવી। આપણી વાણી ભગવાનના સત્સંગથી કે નામ સંકીર્તનથી પવિત્ર થાય છે। અને આમ પણ જોઈએ તો આપણા ભજનો પણ કેવા સુંદર છે કે જે કહે છે કે વાતો વાતોમાં બધું ખોયું, આ મોંઘું જીવન વાતો વાતોમાં બધું ખોયું, મુખ આપ્યું છે તને હરિગુણ ગાવા। તો આજ મુજબ વાતો વાતોમાં જ આપણું જીવન ન જાય, પરંતુ ભગવાનના હરિહરના ગુણાનુવાદ ગાવામાં આપણું જીવન વ્યતીત થાય તો આ જીવન આપણું સફળ જાય। તો ગુરુ કૃપાથી જે પણ કંઈ અભ્યાસ કર્યો છે, જે પણ કંઈ મને સમજાણું છે તે સમજાવવાનો પ્રામાણિક પ્રયત્ન કરીશ। તો આપણે હવે આદિગુરુ શંકરાચાર્ય વિરચિત વેદસાર શ્રીવસ્તવ સમજવાનો પ્રયાસ કરીએ। વેદસાર શ્રીવસ્તવ સ્તોત્ર છે। તો આપણને પ્રશ્ન થાય કે સ્તોત્ર અને સ્તુતિમાં શું ભેદ, અથવા તો આ સ્તોત્ર કેમ સ્તુતિ કેમ નહીં, તો આ બંનેમાં શું ભેદ? તો પ્રથમ જોઈએ તો સ્તોત્ર શબ્દ તે નપુંસકલિંગ છે, જ્યારે સ્તુતિ શબ્દ એ સ્ત્રીલિંગ છે। અને વધારે જોઈએ તો ગુરુજી પાસેથી સાંભળ્યું કે સ્તોત્ર એ સ્વતંત્ર હોય છે, જ્યારે સ્તુતિ કોઈ ગ્રંથનો ભાગ હોય છે। તો એ મુજબ આ સ્તોત્ર 11 શ્લોકોથી યુક્ત છે। આગળના 9 શ્લોકો ભુજંગ પ્રયાંત છંદમાં છે। આ છંદનું લક્ષણ છે ચતુર્ભીર યકારેહી ભુજંગ પ્રયાતમ, અને અંતિમ 2 શ્લોકો વસંત તિલકા છંદમાં છે। તો આ છંદનું લક્ષણ જોઈએ તો ઉક્તા વસંત તિલકા તભજા જગો ગહ। હવે આપણે સ્તોત્રમાં જ પ્રવેશ કરીએ। પશુનામ પતિમ પાપનાશમ પરેશમ ગજેન્દ્રસ્ય કૃત્તિમ વસાનમ વરેણ્યમ જટાજૂટ મધ્યે સ્ફુરદ ગાંગવારીમ મહાદેવમેકં સ્મરામી સ્મરારીમ। આ શ્લોકમાં જોઈએ તો મૂળ ક્રિયાપદ સ્મરામી છે, સ્મરણ કરું છું। તો કે કેવા મહાદેવનું સ્મરણ કરું છું? પશુનામ પતિમ પાપ નાશમ પરેશમ, જે પશુઓના પતિ છે, એટલે કે પશુ એટલે અહીંયા અર્થ લેવાનો છે આત્મા, બધા જીવોના બધા જ ભૂતોના પતિ છે એવા મહાદેવનું સ્મરણ કરું છું। પાપ નાશમ, જે બધા જ પ્રકારના પાપને નાશ કરનારા છે એવા ગજેન્દ્રસ્ય કૃત્રિમ વસાનમ વરેણ્યમ, જેમને ગજેન્દ્ર એટલે કે હાથીનું ચર્મ ધારણ કર્યું છે એવા વરેણ્યમ એટલે કે જે શ્રેષ્ઠ છે એવા જટાજૂટ મધ્યે સ્ફુરદગાંગ વારીમ, જેની જટાજૂટમાં મધ્યમાં ગંગાજી રમે છે એવા મહાદેવ મેકમ સ્મરામી સ્મરારીમ, સ્મરારીમ એટલે કે કામારી, કામદેવસ્ય હરિ કામારી, તો આ કામદેવના શત્રુ છે એવા મહાદેવનું સ્મરણ કરું છું। આગળ બીજા શ્લોકમાં પ્રવેશીએ તો મહેશમ સુરેશમ સુરારાતિનાશમ
વિભુમ વિશ્વનાથમ વિભૂત્યંગભૂષમ વિરૂપાક્ષમિન્વક્રવની ત્રિનેત્રમ સદાનંદમીડે પ્રભુમ પંચવક્ત્રમ. આ શ્લોકમાં જોઈએ તો ઈડે ક્રિયાપદ છે. ઈડે એટલે કે સ્તુતિ કરવી. આપણે સંસ્કૃત સાહિત્યમાં જોઈએ તો 11 લકારો છે. લટ વર્તમાને લેટ વેદે ભૂતે લુંગ લંગ લીટસ તથા વિદ્યા શિશૌ તુલિંગ લોટો લુટ રુંગ લુંગ ચ ભવિષ્યતિ. તો આ મુજબ 11 લકારો છે. પ્રાયઃ સંસ્કૃત જગતમાં 11 લકારોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 10 લકાર એ લૌકિક સંસ્કૃતમાં એનો ઉપયોગ થાય છે, જ્યારે 11મો લકાર એટલે કે લેટ લકારનો ઉપયોગ વૈદિક સંસ્કૃતમાં થાય છે. તો ઈડે એ વૈદિક લકારનું ઉદાહરણ અહીંયા જોવા મળે છે. તો ઈડે એટલે કે સ્તુતિ કરવી. તો કેવા ભગવાનની સ્તુતિ કરું છું? મહેશમ સુરેશમ સુરારાર્તિ નાશમ. મહાદેવની સ્તુતિ કરું છું. સુરેશમ, સુરાનામ ઈશઃ સુરેશઃ, એટલે કે જે દેવતાઓના ઈશ્વર છે, દેવતાઓના પતિ છે એવા સુરેશઃ. સુરારાર્તિ નાશમ, સુરારાર્તિ નાશમ એટલે કે દેવતાઓના દુઃખને જે દૂર કરનારા છે એવા મહાદેવ. વિભુમ વિશ્વનાથમ વિભૂત્યંગભૂષમ. વિભુમ અર્થાત સર્વાન જીવાન બિભર્તી ઇતિ વિભુ, એટલે બધા જીવોનું જે પાલન પોષણ કરે છે તેને વિભુ કહેવાય. તો એવા વિશ્વનાથ વિભૂત્યંગભૂષમ, જે વિભૂતિથી પોતાના અંગને ભૂષિત કરે છે એવા વિરૂપાક્ષમિન્વક્ર વહની ત્રિનેત્રમ સદાનંદ મીડે પ્રભુમ પંચવક્ત્રમ. વિરૂપાક્ષ એટલે કે જેના વિરૂપ નયન છે એવા. વિરૂપ નયન એટલે કે સામાન્ય આપણે દેવતાઓને જોઈએ તો તેને 2 નેત્રો હોય છે, જ્યારે મહાદેવ એ ત્રિનેત્ર છે. અને એ 3 નેત્ર પણ કોણ છે? તો કે ચંદ્ર, સૂર્ય અને અગ્નિ, જેના 3 નેત્ર છે એવા સદાનંદ, તો કે સદા સર્વદા જે આનંદમાં રહેનારા છે એવા. પંચવક્ત્રમ, તો કે જેને 5 મુખ છે એવા પ્રભુની હું સ્તુતિ કરું છું. ત્રીજા શ્લોકમાં પ્રવેશ કરીએ તો ગિરીશમ ગણેશમ ગલે નીલવર્ણમ ગવેન્દ્રાધિરૂઢમ ગણાતીતરૂપમ ભવમ ભાસ્વરમ ભસ્મેનાભૂષિતાંગમ ભવાની કલત્રમ ભજે પંચવક્ત્રમ. આ ત્રીજા શ્લોકમાં ક્રિયાપદ જોઈએ તો ભજે, અહમ ભજે, હું ભજું છું. તો કેવા ભગવાનને ભજું છું? ગિરીશમ, ગિરીશમ ગણેશમ ગલે નીલવર્ણમ. ગિરીશમ અર્થાત ગિરિનામ ઈશઃ ગિરીશઃ, એટલે બધા જ પર્વતોના જે ઈશ્વર છે, બધા જ પર્વતોના નાથ છે એવા ગિરીશ, એવા કૈલાસનાથ. ગણેશમ, ગણાનામ ઈશ, એટલે જે ગણોના ઈશ છે, ગણોના પતિ છે એવા ગણેશ. ગલે નીલવર્ણમ, આપણે સૌ જાણીએ છીએ કે સમુદ્ર મંથન જ્યારે કરવામાં આવ્યું ત્યારે કાલકૂટ નામનું વિષ ભગવાન શિવે પોતાના કંઠમાં ગ્રહણ કર્યું હતું, અને એમના લીધે જ એનો કંઠનો રંગ નીલ થઈ ગયો હતો, એટલે એને નીલકંઠ કહેવામાં આવે છે. એવા મહાદેવને હું ભજું છું. ગવેન્દ્રાધિરૂઢમ ગણાતીત રૂપમ. ગવેન્દ્ર, ગવામ ઇન્દ્ર ગવેન્દ્ર અર્થાત નંદી, જે નંદી ઉપર આરૂઢ છે અથવા તો નંદી જેનું વાહન છે એવા. ગણાતીત રૂપ, જેનું રૂપ અગણિત છે એવા. ભવમ ભાસ્વરમ ભસ્મનાભૂષિતાંગમ ભવાની કલત્રમ ભજે પંચવક્ત્રમ. ભવમ અર્થાત જે સંસારનું આદિકારણ છે એવા. ભાસ્વરમ અર્થાત જે પ્રકાશ સ્વરૂપ છે એવા. ભસ્મનાભૂષિતાંગમ, ભસ્મના એટલે કે જેમણે ભસ્મથી પોતાના અંગને વિભૂષિત કર્યું છે એવા. ભવાની કલત્રમ એટલે માં પાર્વતી જેના અર્ધાંગીની છે, માં ગૌરી જેના અર્ધાંગીની છે એવા. પંચવક્ત્રમ, એવા 5 મુખવાળા મહાદેવને હું ભજું છું. આમ ત્રીજા શ્લોક પછી આપણે ચોથા શ્લોકમાં પ્રવેશીએ તો શિવાકાંત શંભો શશાંકાર્ધમૌલે મહેશાન શૂલિન જટાજૂટધારીન ત્વમેકો જગદ્વ્યાપકો વિશ્વરૂપઃ
પ્રસીદ પ્રસીદ પ્રભો પૂર્ણરૂપ. ચોથા શ્લોકમાં જોઈએ તો ભગવાને 2 વાર કહ્યું છે પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ. તો કેવા ભગવાન પ્રસન્ન થાઓ? તો કે શિવાકાંત શંભો શશાંકાર્ધ મોલે. શિવાયાહ કાંત શિવાકાંત, જે પાર્વતી માતાના વલ્લભ છે, પાર્વતી માતાના નાથ છે એવા શિવાકાંત. શંભુ, તો એવા શંભુ મહાદેવ. શશાંકાર્ધ મોલે, તો જેમને આખો ચંદ્ર નહીં પણ અર્ધ ચંદ્રને પોતાના મસ્તક પર ધારણ કર્યો છે એવા શશાંકાર્ધ મોલે. મહેશાન, એવા મહાદેવ. શૂલીન જટાજૂટ ધારી. શૂલી એટલે કે ત્રિશૂલ, તો જે ત્રિશૂલ ધારણ કરે છે એવા. અને સંસારમાં પણ જોઈએ તો 3 પ્રકારના દુઃખ છે, તો કે આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદેવી. આ 3 પ્રકારના જે દુઃખોને નાશ કરનારા છે એટલે જ એ શૂલી છે અને ત્રિશૂલને ધારણ કરે છે એવા તે શૂલી. જટાજૂટ ધારીને, જે જટાજૂટને ધારણ કરે છે એવા. ત્વમેકો જગદ્વ્યાપકો વિશ્વરૂપ. તમે એક જ જગતમાં વ્યાપક છો, વિશ્વરૂપ છો અને પૂર્ણરૂપ છો. આવા પ્રભુ તમે પ્રસન્ન થાઓ પ્રસન્ન થાઓ. અનંતરમ 5મા શ્લોકમાં પ્રવેશીએ તો પરાત્માનમેકં જગદ્બીજમાદ્યમ નિરીહં નિરાકારમોંકાર વેદ્યમ યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ તમીશં ભજે લીયતે યત્ર વિશ્વમ. આ શ્લોકમાં જોઈએ તો ભજે અહીંયા ક્રિયાપદ છે અહમ ભજે, હું ભજું છું. તો કેવા મહાદેવને? તો કે આખા જગતના પરમાત્મા, આખા જગતમાં વ્યાપક પરમાત્મા એક જ છે. જગત બીજ માધ્યમ, તો કે જગતનું બીજ છે, આદિકારણ છે એવા. નિરીહમ, તો કે જે ઈચ્છા રહિત છે એવા. નિરાકાર, જેનો કોઈ પણ પ્રકારનો આકાર નથી એ નિરાકાર. ઓમકાર વેદ્યમ, તે પ્રણવ ઓમકારથી જાણવા યોગ્ય છે એવા. યતો જાયતે પાલ્યતે એન વિશ્વમ, જેનાથી જ આ વિશ્વ ઉત્પન્ન થાય છે, આ જગતની ઉત્પત્તિ થાય છે, એ જ પાછા પાલન કરે છે આ જગતનું. તમીશમ ભજે લીયતે યત્ર વિશ્વમ, અને લય પણ આ મહાદેવ જ કરે છે એવા ભગવાનને હું ભજું છું. હવે 6થા શ્લોકમાં ભગવાન મૂર્તિહીન છે એવા ભગવાનનું વર્ણન કરવામાં આવ્યું છે, તો એ જોઈએ. ન ભૂમિર્ન ચાપો નવનિર્ન વાયુર ન ચાકાશમાસ્તે ન તંદ્રા ન નિંદ્રા ન ગ્રીષ્મો ન શીતમ ન દેશો ન વેશો ન યસ્યાસ્તિ મૂર્તિસ્તિમૂર્તિમ તમીડે. જેમ બીજા શ્લોકમાં જોયું એ મુજબ અહીંયા પણ ઈડે એટલે કે સ્તુતિ કરું છું, એવું જ અહીંયા લેટ લકારનું એટલે કે વૈદિક લકારનું ક્રિયાપદ ઉદાહરણ જોવા મળે છે. ન ભૂમિ ન ચાપો ન વહની ન વાયુ ન સાકાશ માસ્તે ન તંદ્રા ન નિંદ્રા. હું એવા ભગવાનની સ્તુતિ કરું છું જે ભૂમિ પણ નથી, જે જળ આપો એટલે કે જળ પણ નથી, જે વહની પણ નથી એટલે કે અગ્નિ પણ નથી, જે વાયુ પણ નથી, જે આકાશ પણ નથી, જે તંદ્રા પણ નથી અને નિંદ્રા પણ નથી, જે ગ્રીષ્મ પણ નથી, શીતમ પણ નથી અને જેનો કોઈ દેશ પણ નથી અને વેશ પણ નથી. એવા મૂર્તિહીન મહાદેવ હોવા છતાં ત્રિમૂર્તિ ભગવાન એટલે કે ત્રિમૂર્તિ ભગવાન મહાદેવની હું સ્તુતિ કરું છું. આમ ભગવાનનું નિરાકાર સ્વરૂપ અથવા તો મૂર્તિહીન સ્વરૂપનું વર્ણન કર્યા પછી આપણે 7મા શ્લોકમાં પ્રવેશ કરીએ તો અજમ શાશ્વતમ કારણ્યમ કારણાનામ શિવમ કેવલમ ભાષકમ ભાસકાનામ તુરીયમ તમ પારમાદ્યંતહીનમ પ્રબધ્યે પરમ પાવનમ દ્વૈતહીનમ. આ શ્લોકમાં જોઈએ તો પ્રબધ્ય ક્રિયાપદ છે. પ્રબધ્ય અર્થાત પ્રણામ કરું છું કે તમારે શરણે છું એવો અર્થ થાય. તો અજમ, કેવા ભગવાનને હું પ્રણામ કરું છું? તો કે અજમ શાશ્વતમ કારણમ કારણાનામ. અજમ એટલે કે જે અજન્મા છે, શાશ્વતમ જે ત્રણેય કાળમાં નિત્ય છે એવા, કારણમ કારણાનામ કારણોના પણ કારણ છે એવા, શિવમ કેવલમ ભાસકમ ભાસકાનામ
શિવમ અર્થાત જે કલ્યાણ સ્વરૂપ છે એવા, ભાષકમ ભાષકાનામ જે પ્રકાશોના પણ પ્રકાશ છે, તેજોના પણ તેજો છે એવા મહાદેવ, તુરીયમ તમ પારમાદ્યંતહીનમ તુરી આદિ જે અવસ્થાથી પર છે એવા, તમઃ અર્થાત જે અજ્ઞાનથી પર છે એવા, પારમાદ્યંતહીનમ જે અનાદિ અનંત છે એવા, પ્રબદ્ય પરમ પાવનમ દ્વૈતહીનમ એવા અદ્વૈત સ્વરૂપ પરમ પાવન પવિત્ર છે એવા મહાદેવને હું પ્રણામ કરું છું, એવા મહાદેવને હું શરણે છું. હવે આપણે 8મા શ્લોકમાં પ્રવેશીએ તો, નમસ્તે નમસ્તે વિભો વિશ્વમૂર્તે, નમસ્તે નમસ્તે ચિદાનંદ મૂર્તે, નમસ્તે નમસ્તે તપોયોગ ગમ્ય, નમસ્તે નમસ્તે શ્રુતિ જ્ઞાન ગમ્ય. 8મા શ્લોકમાં જોઈએ તો એમાં ભગવાનને વારંવાર નમસ્કાર કરવામાં આવ્યા છે. તો કેવા ભગવાનને નમસ્કાર કરવામાં આવ્યા છે? તો કે હે વિભુ, તો કે જે બધા જ જીવોને સારી રીતે પાલન પોષણ કરે છે એવા ભગવાનને નમસ્કાર કરવામાં આવ્યા છે. હે વિશ્વ મૂર્તે, વિશ્વના જે મૂર્તિ સ્વરૂપ છે એવા, સિદાનંદ મૂર્તે જે સિદાનંદ મૂર્તિ છે એવા, તપોયોગ ગમ્ય જે તપ અને યોગથી જાણવા યોગ્ય છે એવા, શ્રુતિ જ્ઞાન ગમ્ય વેદના જ્ઞાતા છે એવા, અથવા તો જે વેદથી જાણવા યોગ્ય છે એવા ભગવાનને વારંવાર હું નમસ્કાર કરું છું. આમ હવે આપણે 9મા શ્લોકમાં જોઈએ તો, પ્રભો શૂલપાણે વિભો વિશ્વનાથ, મહાદેવ શંભો મહેશ ત્રિનેત્ર, શિવાકાંત શાંત સ્મરારે પુરારે, ત્વધન્યો વરેણ્યો ન માન્યો ન ગણ્ય. આ શ્લોકમાં જોઈએ તો ભગવાનને તમે જ શ્રેષ્ઠ છો, તમે જ બધામાં માન્ય છો, તમે જ સર્વમાં ગણ્ય છો એવું કહેવામાં આવ્યું છે. તો આમાં હે પ્રભુ, હે શૂલ પાણે જેના હાથમાં શૂલ ત્રિશૂલ છે એવા, હે વિભુ, હે વિશ્વનાથ, હે મહાદેવ, હે શંભુ, હે મહેશ, હે ત્રિનેત્ર જેને 3 નેત્ર છે એવા, હે શિવાકાંત, શિવાયાહકાંત શિવાકાંત જે પાર્વતી માતાના વલ્લભ છે, પાર્વતી માતાના નાથ છે એવા, હે શાંત, હે સ્મરારે એટલે કે કામદેવના કામારી, હે પુરારે તો જે ત્રિપુર નામનો રાક્ષસ છે એના અરી અથવા તો શત્રુ છે એનો નાશ કરનારા છે એવા, તમારા સિવાય ત્વદન્યો વરેણ્યો ન માન્યો ન ગણ્ય, તમારા સિવાય કોઈ શ્રેષ્ઠ નથી, તમારા સિવાય કોઈ માન્ય નથી અને તમારા સિવાય કોઈ ગણ્ય પણ નથી એવું આ 9મા શ્લોકમાં ભગવાન શંકરાચાર્યજીએ ભગવાન મહાદેવનું વર્ણન કરેલું છે. 10મા શ્લોકમાં જોઈએ તો આગળ જણાવ્યા મુજબ આ 10મો અને 11મો શ્લોક એ બંને વસંત તિલકાસનમાં છે. શંભો મહેશ કરુણામય શૂલપાણે, ગૌરીપતે પશુપતે પશુપાશનાશિન, કાશીપતે કરુણયા જગદેતદેકસ્, ત્વં હંસી પાસી વિદધાસી મહેશ્વરોસી. આમાં ભગવાન મહાદેવને સંબોધન વિભક્તિ વાપરીને કહ્યું છે કે હે શંભુ, હે મહેશ, હે કરુણામય, હે શૂલપાણી, હે ગૌરીપતે હે પાર્વતી માતાના નાથ, હે પશુપતે હે બધા જીવોના નાથ ઈશ્વર એવા, પશુપાશનાશીન બધા પશુના બંધનને નાશ કરનારા, કાશીપતે જે કાશીના અધિષ્ઠાતા દેવ છે એવા મહાદેવ, કરુણ્યા જગદેત દેકસ ત્વમ હંસી પાસી વિદધાસી મહેશ્વરોસી, કરુણાથી જ તમે આ જગતને ઉત્પન્ન કરો છો અને આ જગતનું પાલન પોષણ કરો છો, અંતે આ જગતનો લય કરો છો અથવા તો સંહાર કરો છો. તો તમે જ આ પ્રભુ એક આ જગતના સ્વામી છો એવું આ 10મા શ્લોકમાં વર્ણન કરેલું છે. 11મો અને અંતિમ શ્લોક જોઈએ તો, ત્વત્તો જગત ભવતિ દેવ ભવ સ્મરારે, ત્વય્યેવ તિષ્ઠતિ જગન્મૃડ વિશ્વનાથ,
ત્વય્યેવ ગચ્છતિ લયં જગદેતદીશ લિંગાત્મકં હરચરાચર વિશ્વરૂપિન. તો આમાં ભગવાન મહાદેવને કીધું છે કે હે દેવ, હે ભવ, હે સ્મરારે એટલે કે કામદેવના હારી, હે વિશ્વનાથ, હે હર, તમારાથી જ આ લિંગ સ્વરૂપ જે સમસ્ત જગત છે એ તમારાથી જ ઉત્પન્ન થાય છે, તમારામાં સ્થિત થાય છે અને અંતે તમારામાં જ લઈને પામે છે. તો આમ 11 શ્લોકોમાં જગતગુરુ આદિગુરુ શંકરાચાર્યજીએ ભગવાન શિવના ગુણગાન ગાયા. ઓમ જય જય શ્રી આદિગુરુ શંકરાચાર્ય કૃતમ વેદસાર શિવસ્તવ શિવાર્પણમ અસ્તુ.